ગઈશ તો જો આજે છે અન્યદી પણ જાગી ગઈ છે અને હેતાંશને મૂકવા માટે જાય છે જયદીપ અને અન્યદી બી. આમ જાઓ ભાઈ બેન એક બાજુ બેહી ગયા છે બસની વાટે. એ કેટલી ક્યાં આવી હોય બસ આવી બસ ભાઈ એને બધા વાહન જોવાની છે ને મજા પડી ગઈ હો. જો તો ગઈ હેતાંશભાઈ ની બસ આવી ગઈ છે બરાબર. જો ગઈ બસ આવી ગઈ હેતાંશભાઈ ની કેવી હોય બસ ટાટા ટાટા કરે છે. તો ગાઈઝ આ બાજુ રોટલી બનવાનું ચાલુ થઈ ગયું છે મસ્ત મજાની ગરમા ગરમ. શાક એનું હોય પિનલ કોબીનું. ભાઈ કોબીનું શાક છે ને આદુનું ફેવરેટ શાક છે. આદુ ને ભાઈ આદુને ફોન કરવામાં આવે. ચાલો ભાઈ ગટડી આદુને ફોન કરો ને. હે ગુડ મોર્નિંગ આદુ હમણાં એમ કે અનિયલી એવું બે સામે કે. ચાલો ભાઈ નંબર કેમ જો એવું છે નહીં જઈ ગયો હોય તો જો ભાઈ તો ફોન કરવામાં આવ્યો છે ભાઈ ખાસ કરીને આધુને. બતાવી તો ખરે ક્યાં છે કોબીનું શાક ક્યાં છે? આધુને બતાવો કોબીનું શાક. લે એવું છે આધુ તારો ફેવરિટ શાક છે. જો તારો ફેવરિટ શાક શિવભાઈ લઈ ગયા નાસ્તામાં. ભલે ભલે હોતી રેવા જો હવારમાં. ક્યાં હોય ઊંઘમાં છે કાઈ નહીં. ભલે આરામ કરતી હોવા જેવું હોય. પપ્પા દૂધ લેવા જાય ને 8 વાગે તો ડુમસ કોને આવું છે તો હમણાં ઊભી થાય છે ને. હમણાં 2 દિવસથી ડુમસ ના છે ને એંધાણ વાઈ છે એટલે છે ને ભાઈ ડુમસ જવાનું થાય. આજ માનતા પૂરી થાય. હા તો અમે તો આજ જવું જ પડશે અમારે તો ભાઈ. 2 દિવસથી સ્કૂલે થી આવીને કે ડુમસ જાવું. આજ તો ફાઇનલી જવાનું જ છે. હવે શનિ રવિ જાવ ને એની કરતા અત્યારે જાવ સારું. તો આપણે આજે સ્કૂલે થી આવે ને એટલે જાવી. ચાલો ભાઈ મસ્ત મજાની રોટલી બની ગઈ છે. ઉપર છે ને ઘી નાખી દીધું છે. રોટલી ખાવ છે આદુ ઉઠી ગઈ. આદુનું ફેવરેટ રીઝો સાથે છે ને ખાઈશ. લુખું શાક ખાઈ છે તીખા નામની એમાં છે. તીખું તો લાગતું જ નથી એને. એમ ને કુચું લાગશે તો કુચું. હા કોબી શાક ને ભાખરી. તું શું બનાવીશ હવે? કકડિયા તો બતાવી તો કઈ પટ્ટી કહેશો? અચ્છા ઓકે. વડા એવી છે. ઓકે જી ભાઈ જો ભાઈ તેલ મુકાઈ ગયું છે સવારમાં. વડા અને પટ્ટી હવે તળવાના છે. ગઈશ તો પટ્ટી છે ને મસ્ત મજાની તળાઈ ગઈ છે જો ભાઈ. અને વડા સાથે ગઈશ તો મસ્ત મજાની ગરમા ગરમ પટ્ટી સાથે કોબીનું શાક રોટલી. ભાઈ આજે છે ને ચોપડેલી રોટલી લીધી છે સાથે ગરમા ગરમ ચાય. ગઈશ તો વાગી ગયા છે 1:30 અને ફાઇનલી જો ઘરે પહોંચી ગયા. અનેરી છે ને ઊંધી હોઈ ગઈ. પેલા હોતી નહીં હજી 1:30 વાગી ગયો. કેમ ન હોતી? એને તો નાટક કર્યા. કેવા નાટક કર્યા? નાટક હમણાં બહુ ચાલુ છે બેનના. અંદર ટીવીમાં ગાઈ બતાવતી. હા ગાય કઈ ઘડી જોઈ પછી ઘડી છે ને બંગા 2-3 કાઢી પછી લે મમ્મી કરવા મળી. હા કીધું લાયા સીધી મેં કોરિયા નાખો તો ઘડી તો મને એમ જ જો હમણાં આપું હોઈ જાય. હા તે ત્યાં તો ઘડીક વારમાં તો કાલામાં ઠેકડા મારો નીકળ બહાર મેં કીધું એ ન હોતા બેન. હે કેમ એમ કરો છો? સિંદનભાઈ આવ્યો ને એટલે ડુંગો લઈ લીધો. ઈ નહોતા ચાલે ડુંગો નહોતો. એવું છે ભાઈ એમ થાય છે. હો પપ્પા ઈ કેવી મજા આવે છે એને. જો પપ્પા આવ્યા ને તો ખુશ થઈ ગઈ. તો હું પેલા ડુમસ જવાનું નક્કી કર્યું કે નહીં? ભાઈ આવે પછી ખબર પડે. ભાઈ આવે પછી ખબર પડે. ભાઈ હેતાંશભાઈ આવે પછી ખબર પડે. હેતાંશભાઈ કાલે છે ને બહુ કીધું હતું ડુમસ જવાનું પણ એક દિવસ ઠેલા ને આવ્યો હતો. ઈ ના ન પાડે. આ બોલો ભાઈ ડુમસ જવું છે? હે અનેરી ડુમસ જવું છે? ડુમસ જવું છે? ટાટા જાઓ ટાટા. કોઈ જવું છે? ટાટા જાઓ. અને ડુમસ જવું છે? કોઈ જાવું છે તો આવો.
એ ભાઈ અનેરીનું નવું રમકડું ભાઈ જો ભાઈ વેલણ બોલ રમે છે ભાઈ જો હેન્ડબોલ રમવાની જગ્યાએ ભાઈ આ લે આને છે ને કોઈ પણ વસ્તુ તમે આપો એ રમવા જ મળે એને એવું નહીં કે આ કેમ થાય એમ બોલો જો આમ જોવો 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 ભાઈ કેવી મજા આવે છે અને પાછું છે ને ઘોડીઓ એને વાગે નહીં હો બાકી આમ જો ઊભા થવા થાય તો કેમ ઉપરનું ઓલું લોખંડ વાગે પણ એને ખબર છે કે અહીંથી મારે ઊભું ન થવાય હમણાં સાઈડમાં હટી જાય જોજે હો નહીં 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 કાંઈ ન થાય કાંઈ ન થાય મને ખબર છે મેં એને જોયેલું છે જો હમણાં જો જોયું સાઈડમાં થાય કેવું રિસ્ક લીધું ખતરનાક રિસ્ક લીધું ભાઈ જોરદાર અરે 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 પણ આ પ્લેયર થવાની છે હો પણ જો જો બટકું આવડે રોટલી બનાવતા રોટલી કેમ બનાવવાની હોય રોટલી જો ભાઈ આવ્યો જો જો ભાઈ ભાઈ ક્યાં ગયો ભાઈ ક્યાં ગયો રોટલી કેમ કરવાની ક્યાં છે રોટલી ગાઈસ તો મસ્ત મજાની રોટલી ગરમા ગરમ સાથે ભાઈ કોબી બટેકાનું શાક અને ભાઈ ડુંગળી બરાબર છે આ બાજુ દાળ ભાત આવી ગયા છે કેમ ગરમ લઈ ગયા ગરમ ગરમ દાળ શાકમાં ગઈ આમ જો મિક્સ કરવાનું છે એને જો ગરમ લાગે ને એમ કરે છે ગરમ લાગવાની એક્શન કરે છે જો હાલો હાલો અહીંયા આવો 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 હાલો હાલો અનેરીએ મસ્ત મજાનું જમી લીધું છે અને મસ્ત ફ્રી થઈ ગઈ છે હવે આવે છે હવે હોઈ જાય છે બરાબર છે बताइए तो मोटो जी गाइस तक गड्ढे की सवारी निकल चुकी है भाई गड्ढे की सवारी इस बार निकल चुकी है डुमस के लिए बच्चे पार्टी को लेके जा रहे हैं हम डुमस भाई डुमस છે ને બહુ મસ્ત ડેવલપ કર્યું છે ભાઈ એવી રીલ્સો આવે છે બરાબર તો ચાલો જોઈએ અને ડુમસ એક્સપ્લોર કરીએ અને તમને પણ કરાવીએ પણ ત્યાં જાશે ને ત્યારે મને તેમ છે અંધારો થઈ જાય કેમ કે અત્યારે છે ને સનસેટ નો ફૂલ ટાઈમ થઈ ગયો છે બરાબર વાતાવરણ જોયું છે બહુ મસ્ત એકદમ સનસેટ એ અંદર પણ છે ને એટલે બહાર જાવ વડા પણ દરિયા કાંઠે તો હારો પવન છે એવું લાગે છે દરિયા કાંઠે તો બફારો બહુ થાય છે એમ ને બહુ બફારો થાય બીજો જોઈએ ચાલો ભાઈ ભેજ વાળું વાતાવરણ હોય દરિયા કિનારે બરાબર અને પવન હોય વાંધો નહીં પણ પવન બિલકુલ નથી જો પવન નથી ઝાડવા ભાઈ. પાણી નથી હલતું કાંઈ હલતું નથી ભાઈ ઝાડવા જો કેટલા મસ્ત મસ્ત ભાઈ એવું છે ભાઈ જો ભાઈ હા પિંક હવે પિંક તમે છે ને હવે થોડોક સિનેમેટિક નજારો જોવો બરાબર ગાઈસ તો હેતન સ્કૂલેથી આવ્યો ને એટલે પહેલા શબ્દ એ બોલ્યો કે પપ્પા ડુમસ ક્યારે લઈ જાવ છે બરાબર તો ફાઇનલી પહોંચી જશે ડુમસ સી ફેસ ડેવલપમેન્ટ ભાઈ જોઈ લો ભાઈ જોરદાર બધું બનાવ્યું છે ભાઈ જો ડુમસમાં છે ને બધું બોલો સાચું શું વાત છે કરું વિડીયો કોલ એનો શું વાત છે એમ ફોટો બતાવ્યો હતો સરસ લ્યો પિનલ કેવું લાગ્યું નવું ડુમસ સારું જ લાગે ને આમ જો પબ્લિક કેટલું બધું છે પણ રસ્તામાં છે ને ફૂલ ટ્રાફિક ગંદકી સિવાય આટલું બનાવ્યું ને તો સારું છે. સારું કહેવાય ભાઈ મસ્ત બધું લાયક સ્થળ તો એક ફરવા લાયક સ્થળમાં વધારો છો એક એડ થઈ ગયું બરાબર જો ભાઈ અનેરીને મજા આવી જાય તો સારું છે મેન્ટેન રાખે તો સારું છે ભાઈ મારી દેશે તો ખરાબ થઈ જાય સાચી વાત છે આ સી વ્યૂ છે હો. સી વ્યૂ છે ભાઈ અહીંયા છે ને દરિયા કિનારો છે એક્ઝેક્ટ બરાબર છે હું તમને આખું એક્સપ્લોર કરાવું ધીમે ધીમે બરાબર વિડીયોમાં બન્યા રહેજો ભાઈ આ ડોગી 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 આમ જવો ભાઈ આ છે દરિયા કિનારો આમ શનિ રોડ હોય એવું લાગે ને મુંબઈનો ભાઈ મરીન ડ્રાઈવ જોઈ લો ભાઈ જો આ દરિયા કિનારો પાણી જો કે ઘણું આઘું છે બરાબર અને જો મસ્ત માહોલ છે ભાઈ આ બાજુ ગાર્ડન ને બધું જોરદાર ગ્રીનરી છે ગાઈઝ આમ ટ્રાફિક જો ભાઈ ડુમસમાં કેટલું ટ્રાફિક છે આજે જો આજે કોઈ જાહેર તહેવાર વારે નથી કોઈ રજાનો દિવસ નથી તોય જો ટ્રાફિક કેવડું છે ભાઈ રેગ્યુલર દિવસમાં એટલું ટ્રાફિક એટલે ઘણી મોટી બાબત કહેવાય